ચૈત્રી નવરાત્રીનો આરંભ થયો છે। શક્તિપીઠ બહુચરાજીમાં ઘટ સ્થાપનાની વિધિ થઈ। વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું। ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો દર્શન માટે આવ્યા છે અને ભક્તોનો જમાવડો લાગ્યો છે। બહુચર માતાના દર્શન કરીને ભક્તો ધન્ય થયા છે। તો વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું। વહેલી સવારે મંગળા આરતી પણ કરવામાં આવી હતી અને માઈ ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે। આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને 9 દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ચાલશે। 7મી એપ્રિલ સુધી નવરાત્રિ ચાલવાની છે, ત્યારે ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। તો મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે। આજથી ચૈત્રી નવરાત્રિએ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ જામી છે। વહેલી સવારથી માઈ ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે। મંદિરમાં વહેલી સવારે કરવામાં આવે છે મંગળા આરતી અને મંદિરને ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મંદિરનો સભા મંડપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે મંદિરમાં અને મંગળા આરતીના દર્શન કરવાનું પણ ખાસ મહત્વ હોય છે। અને જ્યારે આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે, ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શને આવી રહ્યા છે।